નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો આ છેલ્લા 12 કલાકનો મેપ જોઈ શકો છો। છેલ્લા 12 કલાકની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી હિન્દ મહાસાગરમાંથી છે દક્ષિણ ચીન તરફ મિત્રો કઈ રીતે વાવાઝોડું ભેજ છે એ મિત્રો ફંટાઈ રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો છેલ્લા મિત્રો 15થી 20 દિવસથી આ વરસાદની ઘટ છે। પરંતુ મિત્રો હવે આ રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે। દક્ષિણ ચીનમાંથી જે કાંઈ મિત્રો સાયક્લોન આ તે બનવાના હતા તે પૂરું થઈ રહ્યું છે અને ધીમે ધીમે હવે સિસ્ટમ એક્ટિવ થઈ સિંગાપોર મ્યાનમાર ઉપર થઈ અને મિત્રો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર મોટી સિસ્ટમો બની શકે છે અને તેની અસર મિત્રો દક્ષિણ ભારતમાં, પૂર્વ ભારતમાં અને ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદને લઈને મોટી આગાહીઓ થવામાં જવા જઈ રહી છે। એટલે કે ખાસ કરીને ઉપરી સાયક્લોન જે દક્ષિણ ચીનની અંદર બનવાને કારણે ત્યાં મિત્રો ભારે વરસાદ પડ્યો। હવે મિત્રો પરિસ્થિતિ અનુકૂળ થતાં ગુજરાત સહિત મિત્રો ખાસ કરીને ભારે વરસાદ થશે। તેનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર 2 થી 3 અંબાલાલ પટેલે કીધું તેમ સાયક્લોન એટલે કે વાવાઝોડાની વણઝાડ બનશે, એટલે કે ઉપરી સાયક્લોન બનશે। આજના વિડીયોની અંદર આગામી 10 દિવસ ખાસ કરીને આપણે વિન્ડી એપ્લિકેશનનો ફોરકાસ્ટ મેપ જોશું, ત્યારબાદ બીજા 10 દિવસ એટલે કે 20 દિવસ સુધીના આપણે મેપ જોવાના છે। 20 દિવસની અંદર કઈ રીતે પરિસ્થિતિ અનુકૂળ થાય છે અને ગુજરાતની અંદર વાવાઝોડું સાયક્લોન આવવાને કારણે ભારે વરસાદ પડી રહ્યા છે તેના લઈને મિત્રો આપણે લાઈવ મેપ જોવાના છે। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો, તેમજ ફેસબુકમાં અમારું ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે। આ પેજની અંદર હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકમાં જઈને પણ અમને ફોલો કરી દેજો। હવે પહેલાં આપણે મિત્રો વિન્ડી એપ્લિકેશનની વાત જોઈ લેવી, જેની અંદર આગામી 10 દિવસનો જો મેપ જોઈએ તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો આગામી 10 દિવસની અંદર ECM મોડલ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની, આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર આગામી 10 આમ 5 તારીખનો 5 દિવસનો મેપ જોઈએ તો કંઈ નહીં, પણ તો 10 તારીખ એટલે કે મોડી સિસ્ટમ આવશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને હળવોથી ભારે વરસાદ અહીંયા તમે જોઈશું 148 એટલે કે 6 ઇંચ સુધીનો, વડોદરાની અંદર, દાહોદમાં 167.6 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને અમદાવાદની અંદર પણ મિત્રો અહીંયા 52 એટલે કે 2 ઇંચ સુધીનો વરસાદ છે। આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગામી 10 દિવસ મિત્રો અહીંયા વિન્ડી એપ્લિકેશનમાં લાઈવ જોઈ શકો છો। હવે મિત્રો આપણે જોઈએ કે મેપ કે આ સાયક્લોન છે કઈ રીતે મિત્રો આગળ વધી રહ્યું છે। તો આજની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ જે સાયક્લોન છે એ ખૂબ જ મજબૂત છે, કારણ કે તે દક્ષિણ ચીનની અંદર યાની નામનું જે વાવાઝોડું આવ્યું હતું ત્યારથી મિત્રો આ સાયક્લોન એક્ટિવ છે। ત્યાંથી મિત્રો ધીમે ધીમે આ સાયક્લોન આવે છે, જ્યારે મિત્રો બંગાળની ખાડીમાંથી તેના પવનો, ભેજવાળા પવનો ભળતા ફરી એક વખત મિત્રો આ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને તેને લઈને મિત્રો આગામી સમયની અંદર ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે। આમ તો જોવા જઈએ તો આ સાયક્લોન વધારે પડતું મિત્રો ખાસ કરીને દિલ્હી તરફ ફંટાય તેવું છે, પરંતુ કેટલાક વિવિધ મોડલો પ્રમાણે તે રાજસ્થાન તરફ જાય તેવી પણ શક્યતા છે અને કેટલાક મોડલ પ્રમાણે તે ગુજરાત તરફ આવે પણ શક્યતા વધારે મજબૂત થઈ અને અરબી સમુદ્રમાં બહાર નીકળે તેવી શક્યતા નથી। તેનું મુખ્ય કારણ એ છે અહીંયા તમે જોઈ શકો છો અફઘાનિસ્તાન ઉપર એ બાજુ થઈ અને સૂકા પવનો છે આવવાનું શરૂ થઈ ગયા, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો કહેવાય। આ છે ખૂબ જ મજબૂત હોય છે, ખૂબ જ તાકાતવાળા હોય છે, પવનો પણ એને સપોર્ટ કરતા હોય છે, જેને લઈને રાજસ્થાન સુધી આ સિસ્ટમ પહોંચે અથવા વધારે લાંબો સમય સુધી ત્યાં ટકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી। આજના મિત્રો તારીખ પ્રમાણે, અપડેટ પ્રમાણે જોઈએ તો આ ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી રહ્યું છે અને લગભગ 19 તારીખની આસપાસ આ સિસ્ટમ છે એકદમ મિત્રો ખાસ કરીને નજીક આવતી પણ દેખાય છે। તો અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ 19 તારીખની આસપાસ અહીંયા જ મિત્રો સિસ્ટમ છે એ વિખાઈ ગયેલી જોઈ શકો છો, પરંતુ ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાં તરત જ મિત્રો એક નવી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે છે મજબૂત બની અને છેક મિત્રો ગુજરાત સુધી આવતી અહીંયા દેખાય છે। અહીંયા તમે જોઈ શકો છો 24 તારીખની આસપાસ અને ત્યારબાદ 25 તારીખની આસપાસનો મેપ જોઈ શકો છો, જેની અંદર ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ આવતી દેખાય છે। જો આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે
અરબી સમુદ્રમાંથી એને સપોર્ટ મળશે તો આ સિસ્ટમ છે ગુજરાતની અંદર ભૂક્કા કાઢે અને વધારે જો આગળ નીકળે અને તે મિત્રો અરબી સમુદ્રમાં આવશે તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જે દરિયાકાંઠામાં વરસાદ પડ્યો હતો એવો વરસાદ, કારણ કે હવે પછીનો વરસાદ છે એ ભૂક્કા કાઢતો હોય છે, કારણ કે જેટલી ગરમી જેટલો બફારો જોવા મળી રહ્યો છે એટલી જ તાકાત સાથે કડાકા ભડાકા સાથે આ વરસાદ પડતો હોય છે. સાથે સાથે તમે જોઈ શકો દક્ષિણ ચીનમાંથી હવે તમામ ભેજ છે, તમામ સિસ્ટમો છે એ વિખાઈ જાય અને ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર હિન્દ મહાસાગરમાં અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે, જેને લઈને આગામી 1 મહિનો દિવસ જોઈએ તો 20 તારીખથી જોઈએ તો આગામી 20 તારીખ સુધી મિત્રો ખાસ કરીને ભારતની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે અને જે આ સિસ્ટમ આવી રહી છે ખૂબ જ ઝડપથી, ખૂબ જ તાકાતવાળી છે અને હજુ પણ મિત્રો 10 દિવસની વાર છે, એટલે કે આ સિસ્ટમનો પૂરેપૂરો આપણે ટ્રેક ન માપી શકીએ, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ તો ખાસ કરીને તે ગુજરાતની અંદર ભૂક્કા કાઢી શકે તેવી પરિસ્થિતિ અહીંયા મિત્રો જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે વિવિધ મોડેલો જોઈએ, જેના આધારે જોઈએ કે કેવો વરસાદ જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને આ મોડેલ જોઈ શકો, જે ખાસ કરીને ECAIFR જેમાં 6 કલાકના ડેટા પ્રમાણે છે અને અહીંયા તમે મિત્રો તારીખ જો 16 તારીખની આસપાસ છે કે જે પહેલી સિસ્ટમ આવશે એ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે વિખાઈ જશે, પરંતુ જે બીજી સિસ્ટમ આવી રહી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને તે આગામી સમયમાં 25 તારીખની આસપાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો એ મોડેલ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો 25 તારીખથી લઈને 30 તારીખ સુધી આ સિસ્ટમ છે એ અહીંયા મિત્રો દેખાઈ રહી છે. GSF છે એટલે ખાસ કરીને ઝડપથી મિત્રો ચિત્ર બદલી પણ અહીંયા તમે જોઈ શકો છો, જે આપણે જોયું કે 25 તારીખથી લઈ અહીંયા તમે જોઈશો 25 તારીખથી લઈને અત્યારે મિત્રો 28, 29 અને 30 તારીખ સુધી અને 1 ઓક્ટોબર સુધીની અહીંયા મિત્રો માહિતી મળી રહી છે. તો તમે જોઈ શકો 25 તારીખથી એટલે કે હાથીઓ જોવા જઈએ તો 26 તારીખથી મોડી રાતથી બેસી રહી છે, આમ તો 27 તારીખથી વહેલી સવારે બેસી રહ્યું છે. તો હાથિયા નક્ષત્રની જેવી શરૂઆત થશે એવી જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતા ગુજરાતની અંદર ઊભી થાય છે. ગુજરાતનો મેપ છે 5 દિવસની મિત્રો અહીંયા ખાસ કરીને આપણે છેલ્લા જોઈ શકો છો, જેની અંદર 25 તારીખથી લઈને 30 તારીખ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ વરસાદની મોટી આગાહી છે. તો આ તો ECAFS મોડલ. હવે મિત્રો આપણે GFF જોઈએ, જેથી તમને વધુ ખ્યાલ આવે. તો આ મિત્રો છે GFS મોડલ, જે તમે મિત્રો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર પણ સેટ કરી શકો છો, જેની અંદર મિત્રો અહીંયા તારીખ બતાવી રહી છે 30 અને 1 ઓક્ટોબર સુધીનો મેપ છે. અહીંયા મિત્રો 16 તારીખવાળી જે સિસ્ટમ છે મિત્રો એ દિલ્હી તરફ ફંટાય, એટલે કે એ સિસ્ટમ એ વાવાઝોડું આવવાની શક્યતા નથી, પરંતુ ખાસ કરીને 22 તારીખની આસપાસ જે સિસ્ટમ બની રહી છે, જે અરબી સમુદ્રમાંથી બની રહી છે, તે સિસ્ટમ પ્રમાણે જોતા ગુજરાતની અંદર આગામી સમયની અંદર મોટું સાયક્લોન એટલે કે વાવાઝોડું બની શકે છે. અહીંયા તમે જોઈ શકો એના મોડલ પ્રમાણે GFS મોડલ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ છે આપણને બતાવી રહી છે કે ખાસ કરીને 30 તારીખની આસપાસ અતિ ભારે વરસાદ અને 27 તારીખથી એટલે કે જ્યારથી મિત્રો અહીંયા હાથિયા નક્ષત્રની શરૂઆત થશે ત્યારથી મિત્રો ધીમે ધીમે ગુજરાતમાં વરસાદ શરૂ થશે અને લગભગ મિત્રો ખાસ કરીને 30 તારીખ, 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબર આ ત્યાં સુધીનો મેપ બતાવી રહ્યો છે. તો એ મેપની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો બતાવી રહ્યો છે અને તે પ્રમાણે આપણે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર સારો વરસાદ પડશે. જો નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ 3 તારીખથી શરૂ થઈ રહી છે અને સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર ઉપરાઉપરી બની રહી છે. અંબાલાલ પટેલે કીધું કે સાયક્લોનની વણઝાર ચાલુ થશે, તો એ પ્રમાણે જોતા મિત્રો 25 તારીખથી તો વરસાદની શરૂઆત થઈ જશે, પરંતુ 30 તારીખથી જે સાયક્લોન છે એ મિત્રો ખાસ કરીને અટકી જશે, ત્યારબાદ બીજું સાયક્લોન આવશે, ત્યારબાદ ત્રીજું સાયક્લોન આવશે. તો આમ સંપૂર્ણ નવરાત્રિ, દશેરા અને ખાસ કરીને દિવાળીના તહેવારો ઉપર પણ મિત્રો સાયક્લોન બની શકે છે, જ્યાં સુધી ખાસ કરીને પશ્ચિમના પવનો એક્ટિવ ન થાય, વધારે ખાસ કરીને હિમાલયની અંદર છે બરફવર્ષા ન થાય ત્યાં સુધી મિત્રો ખાસ કરીને મજબૂત સાયક્લોન છે ગુજરાત તરફ આવતા હોય છે. એટલે કે ખાસ કરીને મોસમનો પહેલી બરફવર્ષા થવી જોઈએ અને પશ્ચિમના જોરદાર મિત્રો પવનો એક્ટિવ થઈ જવા જોઈએ. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી ચોમાસું છે ગુજરાત સહિત ભારતમાંથી હાલ મિત્રો વિદાય લેવી તેવી શક્યતા દેખાતી નથી. તો આપણે જોયું કે જુદા જુદા મોડેલ પ્રમાણે ગુજરાતની અંદર 25 તારીખથી લઈને
30 તારીખ સુધીની અંદર વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે કેટલી ચાલે તેના સુધી હજી પણ આપણે 15 દિવસનું ફોરકાસ્ટ જોઈએ, પણ તો આપણા અનુમાન પ્રમાણે જોઈએ તો 20 દિવસ કન્ટિન્યુ એટલે કે સંપૂર્ણ નવરાત્રી દરમિયાન છે વરસાદનો રાઉન્ડ ચાલુ રહે તેવી મિત્રો હાલ શક્યતા જોવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.